પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। ગુજરાત પર ફરી એકવાર માવઠાનો ખતરો ઊભો થયો છે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી માવઠું થઈ શકે છે। આગાહીકારોએ આગાહી કરી છે કે માવઠું ખૂબ જ ભારે હશે। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં કરા પણ પડી શકે છે। સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું કહેર મચાવી શકે છે। જો માવઠું વધારે તીવ્ર રહેશે તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે। ભાવ ઓછા થવાને કારણે પહેલા જ ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ત્યારે જો હવે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડ્યો તો ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ શકે છે। ત્યારે જુઓ ક્યારે પડશે ગુજરાતમાં માવઠું અને ક્યારે ત્રાટકશે આકાશી આફત। તો ફેબ્રુઆરી મહિનાની બીજી તારીખથી લઈને 5મી તારીખ વચ્ચે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડી શકે છે। એટલે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ધરતીપુત્રોની અગ્નિ પરીક્ષા કુદરત લેવા જઈ રહી છે। ગુજરાત પર માવઠાનું સંકટ। ફેબ્રુઆરીની શરૂઆતમાં ત્રાટકી શકે છે માવઠું। સૌરાષ્ટ્રમાં થશે સૌથી વધુ અસર। ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ। મધ્ય ગુજરાતમાં માવઠું વધારશે મુશ્કેલી। ગુજરાતને માથે તોળાઈ રહ્યું છે માવઠાનો ખતરો। 72 કલાક સતત માવઠું વધારી શકે છે ગુજરાતની મુશ્કેલી। સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। જાન્યુઆરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જે બાદ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં જ માવઠું ગુજરાતમાં ત્રાટકી શકે છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 2 થી 4 ફેબ્રુઆરી વચ્ચે કમોસમી વરસાદ થઈ શકે છે। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે। પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરા, કેટલાક સ્થળે ગાજવીજ થઈ, જેના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। એટલું જ નહીં, અનેક વિસ્તારમાં કરા પણ પડી શકે છે। ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, વિરંગાના ભાગો, કલોલના ભાગો અને લગભગ પંચમહાલના ભાગો, લીમખેડના ભાગો, તેમજ સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, કેટલાક સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, આ બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે, જેથી માવઠાની આફત માટે બચવા ખેડૂતોએ અત્યારથી જ આયોજન કરવું પડશે। ગુજરાતના મહદ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે। આથી ખેડૂત ભાઈઓએ આ અંગે આગોતરી જે ઊભા ખેતી પાકોમાં આગોતરું આયોજન કરવું ઈચ્છે છે અને લગભગ આ કમોસમી વરસાદથી ઘણા પાકોને
નુકસાનની ભીતિ રહે એટલે આગોતરું આયોજન કરી વિષમ હવામાનની વિપરીતને ટાળવા માટે ઉઘાડ નીકળી પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ માનવું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ રાજ્યના લાખો ખેડૂતોની અગ્નિ પરીક્ષા થઈ શકે છે. આકાશમાંથી મુશ્કેલી વરસી શકે છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ મોટી પરેશાની ઊભી કરી શકે છે. 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. માવઠાનો માર સૌથી વધુ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાની અસર જોવા મળશે. બનાસકાંઠા અને મહેસાણામાં માવઠું ત્રાટકી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 3 અથવા તો 4 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે. આણંદ, નડિયાદ, ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ માવઠાની અસર રહેવાની શક્યતાઓ છે, ત્યારે ખેડૂતોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે. ઊભા પાક માટે કમોસમી વરસાદ કાળ સાબિત થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે એ પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક અસ્થિરતા ઊભી થવાની છે અને આ અસ્થિરતા છે એ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનું કારણ છે. ને આવનારા જે ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું હશે એ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર આ માવઠું થશે અને આ માવઠું છે એ જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં તો ઝાપટાઓ પડશે. જે વિસ્તારોમાં માવઠું ન જોવા મળે એ વિસ્તારોની અંદર વધુ પડતા ઘાટો, ઝાકળ પણ જોવા મળે, ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. એટલે ખાસ કરીને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાનું છે અને એની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે. આમ ફેબ્રુઆરીની શરૂઆત જ ગુજરાત માટે આફત સમાન રહેશે. ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં ખેડૂતોનો પાક ઊભો છે, જ્યારે કમોસમી વરસાદ ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.